યામાહા બજાજ વિક્રાંત આવી ગયો અત્યારે આપણે ગેરેજમાં ડિસ્ક બ્રેક નું કામ કરવાનું છે અત્યારે. અત્યારે હવામાં પેડલ આપણે કાઢી નાખ્યું કેમ કે અત્યારે આપણે નીચેનો ડિસ્ક બ્રેક નો કેલિપર આવે સાફ કરવાનો અત્યારે કાઢી નાખે સર્વિસ બાકી જો એમને તો વ્હીલ એકદમ ફ્રી છે. આટલું ફ્રી હોવું જોઈએ વ્હીલ હંમેશા. ડિસ્ક બ્રેક નો કેલિપર સર્વિસ કરવાનો ચીપિયાના જે બુસા આવે એ નવા નાખવાના તમને દેખાડે. વ્હીલ ને ચાલે જો કેમેરામાં એટલી દેખાય નહીં બાકી જો ત્યાં તમે ફોકસ કરો વધારે ભાગે ત્યાં જો ચીપિયામાં કેટલો ચીપ્યો કે બાકી અહીંયા આવી જોજો એ જે આંગળી કરે એ જો કેટલો અહીંયા ચીપ્યો ડગે ચીપિયામાં કેટલી ચાલે. ચીપિયાના બુસ્તી નવા નાખવાના ફિલ્ટર નવું નાખવાનું ફિલ્ટર ખોલી લીધું ફિલ્ટર આમાં જોઈ લો ફિલ્ટર એકદમ લોકલ હે. હા જારી નથી પાછી આમાં જો કેટલી દૂર હે. લોકલ ફિલ્ટર નાખવું નહીં ખાસ કરીને ઓરિજિનલ જ નાખવું હંમેશા આપણી ગાડીમાં. ચીપિયાના બુશ ને પાછળના ડિસ્ક બ્રેક રિયર બ્રેક પટ્ટા ને બધું નાખવાનું છે. ઓકે ક્લચ વાયર ફૂલ જામે ક્લચ વાયરમાં કાટ લાગી ગયા ના કારણે ક્લચ વાયર જામે. ચેકઅપ સર્વિસમાં ગાડી આવી બંને બ્રેકોનું કામ કમ્પ્લીટ કરવાનું છે. બાકી ફરી બંને બ્રેકો કમ્પ્લીટ કરવાની ફિલ્ટર જોવાનું છે. આગળની બ્રેક કમ્પ્લીટ કરવાની કમ્પ્લીટ કામ કરીને તમને દેખાડીએ. ડિસ્ક બ્રેક નો કેલિપર તમને સાફ કરીને દેખાડીએ. આમાં અત્યારે કામ ચાલુ છે એનું ડિસ્ક બ્રેક નો રિપેરિંગ કમ્પ્લીટ કરીને તમને દેખાડીએ. બજાજ વિક્રાંત અત્યારે આપણે ડિસ્ક બ્રેક નો માસ્ટર ફ્રન્ટ વ્હીલ જામ હતો આપણે ખોલી નાખ્યું કમ્પ્લીટ આપણે જોઈ લે અને બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું અને અંદર ફૂલ ખારસ હતો એના કારણે જામ થઈ જતું પિસ્ટન. બાકી તમને દેખાડી દેજો ઓરિંગ ની કન્ડિશન જોઈ લો ચારે તમને ઓરિંગ દેખાડે. વેરાનું ફૂલ જામ હતું કસ્ટમર લઈ જાય ને હેન્ડલ વાળા ને તો ફટકો તો વ્હીલ લોક થઈ જાય કસ્ટમર પડી ગયા તો આપણે જોઈ લો એના ખોલ્યું આ જો ખારસ કેટલો લાગ્યો આમાં ઓરિંગમાં જોઈ લો એના કારણે વ્હીલ જામ હતું કેમ કે પિસ્ટન આના ફૂલે ફૂલ જામ રહેતા હતા. અંદર આપણે આમ એકદમ ફ્રી રહેવા જોઈએ ને આટલા ફ્રી રહેવા જોઈએ ફૂલે ફૂલ ટાઈટ હતા માનમાં તો પિસ્ટન કાઢ્યા આપણે કમ્પ્લીટ આના માસ્ટર સાફ કરી નાખ્યા. આપણે અને ઓરિંગ કીટ આવે કમ્પ્લીટ નાખી દે માસ્ટરની બાકી માસ્ટર હાલી જાય. બાકી આ પિસ્ટન જોઈ લો ઝીણા ઝીણા ટોચા છે કમ્પ્લીટ સાફ કરીને આપણે ચડાવી દેવાને લાઈટ કરે પિસ્ટનમાં કે કસ્ટમર પેલા કામ કરે પક્કાથી પકડીને કાઢ્યું પક્કાથી કાઢવાનું નહીં કેમ કે આ પિસ્ટન ખરાબ થઈ જાય બધું. અને ડિસ્ક બ્રેક નું ચડાવેલું હોય ને ત્યારે જ આને કાઢવાના બાકી એમને નહીં કાઢવાના કે પિસ્ટન જો ખરાબ થઈ જાય આ પકડ મારી મારી ખરાબ કરી નાખ્યું હોય. ધ્યાન રાખવું આનું સ્પેશિયલ કુલર આવે એનાથી જ પિસ્ટન કાઢવા અને એનાથી જ બેસાડવા. કેટલા ટોચા ઝીણા 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 ટોચા એના કારણે ઓરિંગ લઈને લોક થઈ જાય. જયારે ઓઇલ ચડેલું હોય ને ત્યારે આમ ઓરિંગ અહીંયા આવી જાય ને કે જો આ ટોચા હોય ને એ આવી ઓરિંગ લોક થઈ જાય એટલે પિસ્ટન ના પડ્યો એટલે વ્હીલ જામ થઈ જાય. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું પિસ્ટન એકદમ મસ્તીનો ક્લીન કરીને ચડાવું 0-0. બાકી પટ્ટી બધું ચડાવે એટલે ખાસ કરીને જોઈ લો પટ્ટીના ખૂટા બૂટા જોઈ લેવા કે પટ્ટી ઢીલી હશે ને તો રોદામાં બ્રેક નો અવાજ આવે પટ્ટા ખખડશે એનો આ પટ્ટાને ધક્કો મારી રાખે ટાઈટ રહે ઢીલા રહે તો પટ્ટા અવાજ કરશે. અને બધું કમ્પ્લીટ થઈ જાય પિસ્ટન રેડી ફ્રી બેસી જાય એટલે આ જે માચડો આવે ને એટલે રેડી કમ્પ્લીટ આમ ફ્રી આમ કામ કરવો જોઈએ આજના આમ એકદમ આજનો ફ્રી કામ કરવો જોઈએ કે જામ રહે તો વ્હીલ જામ થઈ જાય એટલે આ ફ્રી હોવો જોઈએ. ખાસ કરી પિસ્ટન જેમ ફ્રી છે એમાં માચડો ફ્રી રહેવો જોઈએ. બાકી આને નિપલ હોય ઓઇલની એને સાફ કરી નાખવી કેમ કે જો આમાં ખારસ છે ખારસ ના કારણે હોલ બંધ થઈ ગયા ત્યાં ઓઇલ આપણે ચડાય તો નીકળતું નથી એટલે આપણે આવું ઝીણો વારો લઈને આને કમ્પ્લીટ હોલ આવે બધા સાફ કરી નાખીને અને વાયર બ્રશમાં વ્યવસ્થિત ઘસી નાખીએ એ કમ્પ્લીટ કરી નાખીએ બાદ ડિસ્ક બ્રેકનું કામ કરો જયારે પેડલ ન આવે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું મિત્રો. આ જે વોઇસર આવે ને વોઇસર હલકામાં ન લેતા વોઇસર કે કાંઈ કામ નથી વોઇસર ને જોઈ લો ગેડ પડી ગઈ ને આમાં હવે આમાં એર લઈ લે આપણે લાગે બોલ ટાઈટ થઈ ગયો એટલે રેડી કામ કરી પછી આપણે જયારે ડિસ્ક બ્રેકનું પેડલ લઈને ત્યારે અહીંથી એર લઈ લે એટલે એના કારણે પેડલ આવે એટલે ખાસ કરીને વોઇસર તો જેમ બને એમ નવા જ નાખી દેવા. બાકી જરાક કે નબળું લાગે તો વોઇસર નાખી જ દેવું. આ જો વોઇસર એક પાગાડે ને એક પાગ નથી અડતો આ પાગાડતો નથી આ પાગાડે એટલે આના કારણે ડિસ્ક બ્રેકમાં એર લઈ લે એટલે પેડલ આવે ને એટલે બધું ધ્યાન રાખવું ચીણી ચીણી બાબતનું. કમ્પ્લીટ ચડાવીને તમને દેખાડીએ બજાજ વિક્રાંત ગાડી તમને દેખાડો વિક્રાંત છે નીચેલો કેલિબર આપણે ખોલી નાખ્યો ચલો આપણે કેલિબર ખોલી નાખ્યો જોઈએ
એનું કેલિબર અત્યારે સાફ કરવાનું કાઢી નાખ્યું, કમ્પ્લીટ ફિટિંગ કરીને તમને દેખાડી છે બજાજ વિક્રાંત V15 ફિલ્ટર લોકલ કમ્પ્લીટ બધું કામ કરીને તમને દેખાડી છે બજાજ વિક્રાંતમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બજાજ વિક્રાંત આપણા ગેરેજમાં આવી ગયો. અત્યારે આપણે એમાં ડિસ્ક બ્રેકનું કામ કરવાનું છે. તમને દેખાય ડિસ્ક બ્રેકનું કામ કરે, ફ્રન્ટ બ્રેક ચોટી